સુરત જિલ્લાના માંડવી ચકચારી ધર્માંતરણ કેસમાં વધુ એક શિક્ષકની ધરપકડ કરવામાં આવી। શિક્ષક રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતું ફંડ ક્યાં ખર્ચ કરવું, કોનું ધર્માંતરણ કોના પાસે કરાવવું તે અંગે રજીસ્ટર નિભાવતો હતો। રાકેશ વસાવા કેસના મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીનો રહસ્ય સચિવ તરીકે ઓળખાતો તેમજ 20 જેટલા વ્યક્તિના ધર્માંતરણ મુદ્દે સંડોવણી બહાર આવતા સુરત જિલ્લાના માંડવીમાં આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણનું મોટું રેકેટનો પર્દાફાશ થયો છે। આદિવાસી થઈને પોસ્ટર બની આદિવાસી સમાજના લોકોનું ધર્માંતરણ સામે આવ્યું છે। સમગ્ર મામલો એવી રીતે બહાર આવ્યો કે માંડવી તાલુકાની યુવતી દ્વારા તબીબી અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી યુવતીની તરછોડી દેતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, જેની તપાસમાં માંડવીના લાખાગામ સરકારી શાળાના શિક્ષક રામજી ચૌધરી છે। અંકિત ચૌધરીના પિતાએ યુવતીનું ધર્માંતરણ કર્યું હોવાનું ઘટસ્ફોટ સામે આવ્યો હતો। ત્યારબાદ ધર્માંતરણ કેસમાં એક શિક્ષકો બહાર આવતા ગયા। થોડા દિવસ અગાઉ રામજી ચૌધરી બાર ડેડિયાપાડાના શિક્ષકની ધરપકડ થઈ હતી। ત્યારબાદ હવે માંડવીના રાકેશ વસાવાની ધરપકડ કરવામાં આવી છે। રાકેશ વસાવા ખાનગી શાળામાં અંગ્રેજી શિક્ષકના શિક્ષક તરીકે ફરજ બજાવે છે। રાકેશ વસાવાએ MA B.Ed સુધીનો અભ્યાસ કર્યો છે। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાયેલી। એમાં ફરિયાદી બેન જે ભોગ બનનાર છે એમના આક્ષેપો એવા હતા કે આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી કે વ્યવસાય ડૉક્ટર છે, તેમણે એમની સાથે એમને પ્રોમિસ આપી, લગ્નનું પ્રોમિસ આપી, લલચાવી, ફોસલાવી અને એમની સાથે શરીર સંબંધ બાંધેલ અને એમનું ધર્માંતરણ કરાવેલ છે। એ અનુસંધાને પ્રાથમિક ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરવામાં આવેલી અને ત્યારબાદ ફરિયાદીએ વધુ કેટલાક પુરાવા આપેલા અને આક્ષેપો કરેલા કે ભાઈ એમનું ધર્માંતરણ આ કામના મુખ્ય આરોપી અંકિતભાઈ ચૌધરી અને એમના પિતા રામજીભાઈ ચૌધરી દ્વારા કરાવવામાં આવેલું છે। એમાં અન્ય લોકો પણ સામેલ છે। તો એ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવેલી અને એ દિશામાં તપાસ કરતા પુરાવા મળી આવતા આ જે મુખ્ય ફરિયાદ છે એની અંદર ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2003ની વિવિધ કલમો છે એનો ઉમેરો કરવામાં આવેલો છે। આરોપીઓ છે એમણે એક ટ્રસ્ટ બનાવી અને તમામ ટ્રસ્ટીઓ છે એમણે મુખ્ય ભૂમિકા ભજવી અને આ કામના ભોગ બનનાર છે એમનું ધર્માંતરણ કરેલ હોવાના પુરાવા મળી આવેલા અને એ અનુસંધાને ધરપકડો કરવામાં આવેલી અને એ અનુસંધાને રામજીભાઈ ચૌધરી છે એ મુખ્ય આરોપી, એ ઉપરાંત નવીનભાઈ ચૌધરી છે અને ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા છે, એમ 4 આરોપીઓ છે એની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી। એ ઉપરાંત વધુ પુરાવા મળતા ગતરોજ રાકેશ ચંદુલાલ વસાવા રહે અંબાપુર નિશાળ ફળિયું માંડવી નાઓને પણ ધરપકડ કરી અને દિન 5ના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। આ આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે, એની વિગતે પૂછપરછ ચાલુ છે। આ કામના જે આ હાલના આરોપી છે એ પોતે MA B.Ed નો અભ્યાસ કરેલો છે અને ખાનગી શાળાની અંદર અંગ્રેજી શિક્ષક તરીકે નોકરી કરી રહેલ છે। આ જે આરોપી છે રાકેશ ચંદુલાલ વસાવા, એમનો આમાં રોલ એ પ્રકારનો છે કે એ મુખ્ય આરોપી રામજીભાઈ ખલપાભાઈ ચૌધરી છે એમના ખૂબ અંગત અને વિશ્વાસુ છે અને એમના ત્યાં અવારનવાર જાય છે અને વિવિધ ધાર્મિક પ્રોગ્રામો છે એની અંદર હાજરી આપે છે અને એમના અંગત સચિવ તરીકે કામ કરે છે અને એમના તમામ હિસાબો છે, તમામ જે ગોપનીય માહિતી છે એ પોતે પોતાની પાસે રાખે છે અને એ અંગેનું રેકર્ડ પણ મળી આવેલું છે। એમાં વિગતે તપાસ કરી અને ડિટેલ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે। આ આરોપી જે છે એ હાલ રિમાન્ડ હેઠળ છે અને એમની વિગતે પૂછપરછ ચાલુ છે। સાહેબ, જે અગાઉના આરોપી છે અંકિત ચૌધરી, તેમના દ્વારા દવાનો ઉપયોગ કઈ રીતે ધર્માંતરણમાં કરવામાં આવ્યો? એ ડૉક્ટર અંકિત ચૌધરી છે, BHMS ડૉક્ટર છે, BHMSની ડિગ્રી ધરાવે છે અને એ એમનું ન્યૂ લાઈફ ક્લિનિક કરીને માંડવીમાં એક દવાખાનું ચાલે છે, એની અંદર એ પ્રેક્ટિસ કરે છે। તો ત્યાં કોઈ તકલીફવાળા વ્યક્તિ આવે, માઇગ્રેનની તકલીફ હોય, લખવાની તકલીફ હોય કે અન્ય તાવ આવતો હોય કે બીજા પ્રકારની સામાન્ય તકલીફો હોય તો એમને દવા આપતા અને ત્યાં જ પ્રાર્થના કરાવતા અને એમનું માઇન્ડ વોશ કરી અને રામજીભાઈ તથા અંકિત ચૌધરી અને અન્ય સભ્યો છે એને ધર્માંતરણ કરાવવાની પ્રોસિજર કરતા હતા। એવા પ્રકારની પ્રાથમિક માહિતી અને પુરાવા મળેલા છે અને એ દિશામાં હાલ તપાસ ચાલુ છે। શિક્ષક રાકેશ વસાવાની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાકેશ વસાવા મુખ્ય સૂત્રધાર રામજી ચૌધરીના લેફ્ટ હેન્ડ રહસ્ય સચિવ તરીકે ઓળખાતો ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ટ્રસ્ટ માટે રાકેશ વસાવા ધર્માંતરણ માટે આવતા ફંડ ફાળો ક્યાં ખર્ચ કરવો તેનો હિસાબ નિભાવતો હતો। શિક્ષક રાકેશ વસાવા જે વ્યક્તિનું ધર્માંતર કરવાનું હોય કેવી રીતે, ક્યાં અને કોના પાસે ધર્માંતર કરવું તેનું રજીસ્ટર કરતો હતો। રાકેશ વસાવાએ અત્યાર સુધીમાં 20 જેટલા વ્યક્તિઓના ધર્માંતરણ મુદ્દે સંડોવણી બહાર આવી છે।
રાકેશ વસાવા નામના શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે, જેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. તેમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે, જેને કારણે શિક્ષક જગતમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અમીરસિંહ ચૌહાણ, માંડવી.